તાળીઓના ગુંજારા સાથે માન્ય પ્રદેશ મહામંત્રી શ્રી પ્રસાદભાઈ ગોરડ સાહેબ વ્યાખ્યાન કરી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓ સાથે આપણા આભાર સર, આભાર આપના મંગલ ઉદ્બોધન માટે. અને આજે આપણી વચ્ચે જ્યારે તમામ મહાનુભાવ ઉપસ્થિત છે તે ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી સર અને એની તમામ ગણમાન્ય અતિથિઓની બેઠક ઉપસ્થિત છે ત્યારે વિધિવત રીતે પહોંચી વળાવી. પ્રગતિના સોપાન ત્યારે હું એમની સાથે ભરતભાઈ સાહેબ તમામ મહાનુભાવો જોડાશે. એમની સાથે જિલ્લા સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ, વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર સર, સુરેન્દ્રનગર જિલ્લા જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. આજ રોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના સિનિયર ઉપપ્રમુખ અને ઓલ ઇન્ડિયાના કન્વીનર શ્રી એવા કિરીટભાઈ પટેલનો શૈક્ષિક નિવૃત્ત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કિરીટભાઈએ વર્ષો સુધી જિલ્લા સંઘમાં, તાલુકા સંઘ હોય કે રાજ્ય સંઘ કે ઓલ ઇન્ડિયા સંગઠનની અંદર ખૂબ કામ કર્યું છે. અને આ શિક્ષકોનો પ્રેમ જોઈને આજે જે એવડો ભવ્યથી ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો એ બદલ પહેલાં તો હું આ જિલ્લાના શિક્ષકોને લાખ લાખ અભિનંદન આપીશ. માન્ય બંને મુકેશભાઈ, ઈશ્વરભાઈ અને પ્રદેશના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ અને તમામ જિલ્લાના આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા રાજ્યના તમામ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી અને કિરીટભાઈના વિદાય સન્માન કાર્યક્રમને ચાર ચાંદ લગાવી અને એમને જે કરેલી કામગીરીને બિરદાવવા માટે આ ભવ્યથી ભવ્ય વિદાય સમારોહનું આજે આયોજન થયું. અને સુરતના જિલ્લાના અને તાલુકા, ઓલપાડ તાલુકા દ્વારા આ આયોજન કરવામાં આવેલું હતું. અને કિરીટભાઈ સંગઠનમાં શિક્ષકોના પ્રશ્નો હોય, જિલ્લાના હોય, રાજ્યના હોય કે રાજ્યના આંદોલનો હોય કે રાજ્યના અધિવેશન હોય કે રામકથા જેવી બાબતમાં મુખ્ય ભૂમિકા ભજવી અને સંગઠનને કાયમી ઉપયોગી થયા છે. ત્યારે મા સરસ્વતીને એટલી પ્રાર્થના કરશું કે હવે પછીનું એનું જીવન છે નિરોગી, તંદુરસ્ત રહીએ એવી માતાજીને પ્રાર્થના.